નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય મારી આસપાસ પર્યાવરણ એની અંદર આપણે ચેપ્ટર નંબર 14 સુધી જોઈ ગયા અને આજે ચેપ્ટર નંબર 15 બજારથી ઘર સુધી. તો બજાર એટલે કે વિદ્યાર્થી મિત્રો કે બજારમાં કે માર્કેટમાં આપણે શાકભાજી વેચતા જોયા હશે. ઘરથી બજાર સુધી આ શાકભાજી કેવી રીતે પહોંચાડે છે અથવા જે શાકભાજી વધ્યા હોય છે તે પોતાના ઘરે લઈ જઈ શું કરે છે તેના વિશેનો સંપૂર્ણ અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે. તો કયો છે? ચેપ્ટર નંબર 15 બજારથી ઘર સુધી. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ શરૂ કરતા પહેલા આપણે એક પ્રશ્ન જોઈ લઈએ. બરાબર? તો સૌથી મોટું ફળ અથવા શાકભાજી, બરાબર, શાકભાજી કોને કહીએ છીએ? બરાબર, આપણે સૌથી મોટું ફળ અથવા શાકભાજી કોને કહીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો કે સૌથી મોટું ફળ કે શાકભાજી આપણે કોળું એટલે પમ્પકિન, તમને દેખાય છે ને યલો કલરનું જે મોટું છે, પિક્ચર્સની અંદર તમે જોઈ શકો છો. પમ્પકિન કહીએ છીએ, એને કોળું પણ કહેવાય છે. તો દરેક ઋતુની અંદર વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા ફોટામાં જોઈ રહ્યા છો, દરેક પ્રકારના શાકભાજી છે. બરાબર? તો દરેક ઋતુની અંદર આપણને શાકભાજી કે ફળ આવતા હોય છે. તે ખાવાથી શું થાય છે? આપણા શરીરમાં પૂરતા વિટામિન્સ જળવાઈ રહે છે. એમાં લીલા શાકભાજી ખાવાથી આરોગ્ય અને મગજને પણ શું થાય છે? સચેત રાખે છે. જેથી બાળકોએ શું કરવું જોઈએ? બધા જ શાકભાજી ખાવા જોઈએ. કેમ? તો બધા જ શાકભાજી ખાવાથી આપણને શું થાય છે? આપણને વિટામિન્સ મળે છે ને આપણા આરોગ્ય અને લીલા શાકભાજી તો ખાસ બાળકો વિદ્યાર્થી મિત્રો આપણે ખાવા જોઈએ. કેમ? કારણ કે તે આપણા આરોગ્ય અને આપણા મગજને શું રાખે છે? સચેત રાખે છે. તો આ થઈ આપણી પાઠના પ્રસ્તાવનાને. ચલો હવે આપણે વિગતવાર પાઠ જોઈએ. તો આ પાઠની અંદર મારું નામ શું છે? વૈશાલી છે. બરાબર? તો આ એક વૈશાલી નામની છોકરી છે કે જે તેના માતા પિતાને શું કરે છે? શાકભાજી વેચવામાં મદદ કરે છે. બરાબર? એના પિતાજી શું કરે છે? શાકભાજી વેચે છે. અને તેના ઘરના બધા જ સભ્યો શું કરે છે? મળીને તેના પિતાજીને મદદ કરે છે આ કામમાં. તો આ એક વૈશાલી નામની છોકરીની વાર્તા છે વિદ્યાર્થી મિત્રો. તો મારું નામ વૈશાલી છે. મારા પિતાજી, તમે બાજુના ચિત્રમાં જોઈ રહ્યા છો, આ શું છે? વૈશાલી અને તેના આખું કુટુંબ છે. તો મારા પિતાજી અને શાકભાજી વેચે છે. શું કરે છે એના પિતાજી? શાકભાજી વેચે છે. મારા મમ્મી, ભાઈ, છોટું અને હું, એટલે કે શું છે? એની મમ્મી છે, એના ઘરની અંદર એટલે કે એના કુટુંબની અંદર કેટલા માણસો છે? એ સિવાય એના 4 ઘરના એટલે કે કુલ 5 વ્યક્તિઓ છે. એક એના પિતાજી, એની મમ્મી, એના 2 ભાઈ અને વૈશાલી પોતે. તો મારા મમ્મી, ભાઈ, છોટું અને હું પિતાજીના કામમાં અમે શું કરીએ છીએ? મદદ કરીએ છીએ. તેમને ખબર છે કે અમારું કામ ક્યારે શરૂ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ખબર છે કે આપણને ખબર છે કે એમનું કામ ક્યારે શરૂ થાય છે? ના. તો સવારે 3 વાગે, જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થાય છે. કેમ વિદ્યાર્થી મિત્રો અહીંયા સવારે 3 વાગે એવો શબ્દ વાપરવામાં આવે છે? તો 12 વાગ્યા પછી શું થાય છે? દિવસ બદલાઈ જાય છે. એટલે કે 12 વાગ્યા પછી શું કહેવાય છે? સવાર કહેવાય છે. એટલે કે સવારના 3 વાગે શું કરે છે? એમનું કામ શરૂ થાય છે. જ્યારે બધા શું કરતા હોય છે? ગાઢ નિંદ્રાની અંદર સૂતા હોય છે ત્યારે. બરાબર? હવે આગળના દિવસની જે શાકભાજી છે, શાકભાજીને શું કરે છે? કોથળામાંથી બહાર કાઢીને તેને વ્યવસ્થિત ગોઠવવાનું. શું કરે છે? જ્યારે બધા ઊંઘતા હોય છે ત્યારે એમનું કામ શરૂ થઈ જાય છે. અને 3 વાગે જાગીને પછી શું કરે છે? જે આગળના દિવસની એટલે કે એના પિતાજી જે શાકભાજીનો ધંધો કરે છે વિદ્યાર્થી મિત્રો, શાકભાજી વેચે છે, એ વેચતા જે શાકભાજી રાત્રે બચી જાય છે એને શું કરે છે? એ બીજા દિવસે એને શું કરે છે? કોથળામાંથી બહાર કાઢી દે છે અને તેને વ્યવસ્થિત ગોઠવવાનું. તથા બીજી બાજુ બજાર એટલે કે શું? મંડી, જે આપણે આગળના પાઠમાં જોઈ ગયા ને વિદ્યાર્થી મિત્રો, બજારને આપણે શું કહેતા હતા? મંડી. બરાબર? તો મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે.
આગળના દિવસનું શાક જે વધ્યું છે વેચાણ થયા બાદ જે શાક વધ્યું છે એને તો કોથળામાંથી કાઢીને ગોઠવવાનું જ હોય છે. ત્યારબાદ મંડીની અંદરથી એટલે કે બજારની અંદરથી બીજું શાક પણ લાવવાનું તૈયારી કરવી પડે છે. ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે. છોટું એટલે કે એનો નાનો ભાઈ જે છે વૈશાલીનો, તે તેને મદદ કરે છે. હવે શું કરે છે? અમે બધું જ કામ પતાવીને શું કર્યું? ચા પીવા બેઠા. એટલે કે જે આગળના દિવસની શાકભાજી હતી એ બધી જ એ લોકોએ વ્યવસ્થિત લારીમાં એની અંદર વ્યવસ્થિત કોથળા પર એમને ગોઠવી દીધી. હવે એ લોકો શું કર્યા? ચા પીવા બેઠા. ત્યાં જ ટેમ્પાનો હોર્નનો અવાજ સંભળાયો. પિતાજી, કાકા, ભાઈ એટલે કે એના પિતાજીના જે ભાઈ હતા એ કાકા હતા અને અમારા મોહલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર એટલે કે મંડી જવા નીકળ્યા. શું કર્યું? ચા પીને શું કર્યું? જ્યારે ટેમ્પાનો હોર્નનો સંભળાવ્યો એવો તરત એના પિતાજી હતા, એના કાકા હતા અને બીજા ભાઈ અને મોહલ્લાના બીજા જે શાકનું વેચાણ કરવાનો ધંધો કરે છે તે લોકો બધાએ શું કર્યું? સવારે ભેગા થઈને શું જાય છે? ટેમ્પો લઈને મંડીની અંદર બીજું શાક લેવા માટે જાય છે. હવે જોઈએ આગળ. તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે? વિદ્યાર્થી મિત્રો, આમાં શું કીધું છે? તમારા ઘરની અંદર કોણ પહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે અને શા માટે વહેલા ઉઠે છે એ આપણે જાણવાનું છે. તો લખી શકાય જવાબની અંદર કે મારા ઘરમાં મારા મમ્મી વહેલા ઉઠે છે. બધાના ઘરમાં એવું જ હોય વિદ્યાર્થી મિત્રો કે મમ્મી આપણી સૌથી વહેલા ઉઠે અને તેઓ સવારે 5 વાગે ઉઠે છે. પપ્પાને સવારે ઓફિસ જવાનું હોવાથી તેમનું ટિફિન બનાવવાનું હોય છે. આ ઉપરાંત શું કરવાનું હોય છે? સવારે સાફ સફાઈ અને પૂજા કરવાની હોય છે. એટલા માટે તેમણે વહેલા ઉઠવું પડે છે. બધાના ઘરમાં એવું જ હોય. કોઈને દાદી વહેલા ઉઠતા હોય, દાદા વહેલા ઉઠતા હોય અને બધા બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જાણતા જ હોય કે આપણી મમ્મી હોય એ જ ઘરમાં સૌથી પહેલી ઉઠતી હોય છે. કેમ? કારણ કે એને ઘરના જે સભ્યો છે એની બધી વ્યવસ્થા કરવાની હોય છે. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ દિવસની તૈયારી. હવે દિવસની તૈયારીમાં વૈશાલીના ઘરમાં શું કરવાનું હોય છે? તો મમ્મી, છોટું અને હું આગલા દિવસની એટલે કે વૈશાલીની જે મમ્મી છે એનો નાનો ભાઈ છે અને વૈશાલી પોતી એ શું કરે છે? આગલા દિવસની શાકભાજી શું કરે છે? કોથળામાં ભરીને અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ. કેમ વિદ્યાર્થી મિત્રો પાણી છાંટે છે? તે લોકો કોથળામાં ઉપર મૂકીને એ લોકો પાણી છાંટે છે, જેથી શું લાગે? જે શાકભાજી હોય છે એ તાજા લાગે. અને સવારે 6:30 એટલે કે 6:30 વાગે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘડિયાળના ટાઈમ પણ મેં તમને બતાવ્યો છે, 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે. તેના પપ્પા આપણે પહેલાં જોયું ક્વેશ્ચનમાં કે શું કર્યું? રાત્રે જ્યારે ટેમ્પો આવ્યો એટલે શું કર્યું? મોહલ્લાના બીજા ભાઈ અને એના પિતાજીએ શું કર્યું? શાકભાજી મંડીમાં લેવા ગયા. હવે તે 6:30 શું કર્યું? એ શાકભાજી લઈને પાછા ફરે છે, પાછા ઘરે આવે છે. ત્યારબાદ તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. કેવું લાગે છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે એના પિતાજી બધા શાકભાજી લઈને આવે છે ત્યારે શું લાગે છે? એક નાનું જાણે મંડી એટલે કે બજાર છે, એક શાકભાજીનું નાનું બજાર હોય ને એવું લાગે છે. બધી બાજુ રીંગણા, બટાટા, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તમે આપણે પિક્ચર્સમાં દેખાય છે બધા પ્રકારના શાકભાજી એના પિતાજી લઈને આવે છે. દરેક જણ શાકભાજી અલગ અલગ કરવામાં મદદ કરે છે. શું કરે છે? બધા શાકભાજી એના પિતાજી લઈ તો આવે છે પરંતુ એ બધા શાકભાજીને શું કરે છે? અલગ અલગ પાડે છે. ટામેટાની જગ્યાએ ટામેટાં, ભીંડા, દૂધી બધું શું કરે છે? એ લોકો અલગ કરે છે. હવે જે શાકભાજી પાકેલા નથી અને વેચાયેલા ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. કે જે શાકભાજી પાકેલા નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો? પાકેલા એટલે જુઓ તમને અહીંયા કેળા પિક્ચર્સની અંદર દેખાય છે કે કેળું પાકું પણ છે, એક પેલું
કેળું યલો કલરનું છે ને એક ગ્રીન કલરનું છે, બરાબર. તો એ જે ગ્રીન કલરનું દેખાય છે તમને એટલે કે લીલા કલરનું છે ને એક પીળા કલરનું છે. પીળા કલરનું કેળું શું છે? પાકેલું છે. ને લીલા કલરનું છે એ શું છે? કાચું છે. તો એવા જ પાકેલા જે શાકભાજી પાકેલા નથી અને જે વેચવા લાયક નથી, જે હાલ વેચવા લાયક નથી, કદાચ કેમકે 2 દિવસ પછી બી વેચશે તો પણ ચાલશે, એવા હોય છે તેને શું કરે છે? એક તરફ કરવામાં આવે છે. ને અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે, જેથી વહેલા બજાર પહોંચી શકાય. શું કરવાનું હોય છે? ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે, જેથી એ લોકો જલ્દીથી બજારમાં પહોંચી જાય. હવે 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા જ શાકભાજી લારીમાં ગોઠવી દે છે. એના પિતાજી શું કરે છે? 7 વાગ્યા સુધીમાં તો બધા જ જે શાકભાજી હોય છે શું કરે છે? લારીની અંદર ગોઠવી દે છે, જેથી બને એટલું ઝડપથી શું કરે? એ વેચાણ માટે નીકળી જાય. તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના જે ગ્રાહકો છે એ બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. એટલે કે એમના જે રેગ્યુલર એટલે કે રોજે એમના જોડેથી શાકભાજી ખરીદે છે એ લોકો શું કરશે? બીજા જોડેથી શાકભાજી ખરીદી લેશે. એટલા માટે બંને એટલું ઝડપી તે શું કરે છે? શાકભાજી લારીમાં ગોઠવીને પોતાનો શાકભાજીનો ધંધો કરવા નીકળી જાય છે. જેવા પિતાજી જાય ને હું જલ્દી તૈયાર થઈ જાઉં છું. વૈશાલી શું કહે છે કે જેવા મારા પિતાજી જતા રહે છે ને એવી જ હું ફટાફટ તૈયાર થઈ જાઉં છું, કેમ કે મારે 7:30 વાગે 7:30 વાગે એટલે કે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. કારણ કે એનો શાળાએ પહોંચવાનો ટાઈમ કેટલો છે? 7:30 વાગ્યાનો. 7:30 એટલે શું કરે છે? વૈશાલી પણ ફટાફટ તૈયાર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું ચેપ્ટર આપણે ટોપિક નંબર 2માં જોઈશું. અહીંયા સુધી વૈશાલી અને તેના પિતાને કેવી રીતે શાકભાજી વેચાણમાં મદદ કરે છે એની તમને સંપૂર્ણ રીતે સારી રીતે ખબર પડી હશે. નમસ્તે. જય સ્વામિનારાયણ.